ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં આવેલા આપણે રાત્રે? મને તો કઈ ખબર નહીં પડેલી. સ્થળનું નામ તો આ મહેશ કાકા જ કહી શકે. શું કે મહેશ કાકા? અમે રાતના આવ્યા 3 વાગે શેરડી આવ્યા. શેરડી. ના એકલા જ ચલાવેલા તો બધા બધા ઊંઘી ગયેલા ઘસાટ. મેં તો ખાલી અહીંયા આ ગેસ પૂરવા આવ્યા ને ત્યારે જ જાકર આપણે પ્રોપર શેરડીમાં જ છે. સુપર શેરડીમાં છે. ચાલો તો હવે બાબાના દર્શન કરવા જઈએ. દર્શન કરીએ પછી બીજી વાત. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાલો મળીએ. ચાલ બે જા. ગુડ મોર્નિંગ. આપણે શિરડી મંદિર પાસે આવી ગયેલા છે, પણ મંદિરમાં કશું જ અલાઉડ નહીં મળે, મોબાઈલ પર્સ પાકીટ કંઈ બી, એટલે બધું હવે ગાડી મૂકીને જતા છે. તો હવે મળીએ દર્શન કરીને પછી. હવે ખબર નહીં, 9 વાગ્યા છે, 9 વાગે લાઈનમાં ઘૂસું તો બપોરે 12 ના 1 વાગે પબ્લિક છે. જો ગાડી જો ગાડી હા ચપ્પલ ને બધું અહીંયા જ. ગાડી બતાવો, ગાડી કેટલી બધી છે. આ તો હજુ આ તો એક જ પાર્કિંગમાં છે આટલી ગાડી. હજુ નેક્સ્ટ બાકી છે. ચાલો. આ છે વીરપુરનો નજારો. મિત્રો આ છે કાનો નજારો. સોરી શિરડી, મને તો વીરપુર જ યાદ આવ્યા કરે. વીરપુર ફરી આવ્યા ને એટલે માણસને વીરપુર જ યાદ આવે. અહીંયા આગળથી પાસ લેવા હોય અમે છે 6 નંબરના ગેટના બાજુમાં. અમે છે ને થોડા જલ્દી જઈને આવી રહ્યા, કેમ કે અમે પાસ સિસ્ટમ માંથી ગયેલા હતા. રસ્તો ક્રોસ કરીને બીજી બાજુ જવાનું. અમે અહીંયા 6 નંબરનો ગેટ દેખાય ને ત્યાંથી ગયેલા. ગયેલા નહીં, જતા છે. નહીં, ખાલી તમને બતાવવા આવ્યા. અત્યારે તો અમે દર્શન કરીને આવી ગયા. મોબાઈલ નહીં લઈ જવાયેલો. મોબાઈલ નહીં લઈ જવાયેલું અંદર. चली बात यहाँ पे सॉरी हिंदी જ આવડી જાય. અહીંયા શું શિરડીમાં આવ્યા ને બધા આપણી સાથે હિન્દીમાં વાત કરે ને એટલે હિન્દી જ આવડી જાય. એ મોબાઈલ આજે રવિવાર છે, બહુ ભીડ. હા રવિવારના હિસાબે ભીડ ઘણી છે છે એટલે અમે થોડી શોર્ટકટ મારી લીધી આજે. આજે અમે પાસ વાળામાં ઘૂસી ગયા. પાસ લઈને દર્શન કરી આવ્યા. આ મંદિરનો પરિસર નંબર છે ગેટ નંબર 2. અહીંયા છે ને બહુ બધા ગેટ નંબર છે. ગેટ નંબર 2, ગેટ નંબર 3, ગેટ નંબર 4, 5, 6, જાતના બધા ગેટ નંબર આવે. બધા સાથે આવો તો સાથે જ રહેવાનું, ને તો ખોવાઈ ગયા ને તો મુશ્કેલ પડે. શોપિંગ માટે માર્કેટ પણ છે. દ્રાક્ષ માર્કેટમાંથી અમે તો કંઈ નહીં લીધું, બધું છે જ. પર્સ ને બર્સ ને. તારે કઈ લેવું હોય તો લઈ લે. હમણાં કઈ લેવાની ઈચ્છા? હમણાં પૂછે લેવું હોય તો લઈ લે. કેટલા ઈચ્છા? अच्छा गेट नंबर 3. जय श्री साईनाथ महाराज की અહીં રેસ્ટ લેવા માટેની જગ્યા છે. આ તો હા, તમે અહીંયા ઉપર દર્શન કરીને આવો ને એલસીડી માંથી દર્શન કરાવી દો. તો 3 નંબરના ગેટ પર આવે. આ જો શ્રી સાઈનાથ મહારાજ કી જય. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ વિરાજ પર બ્રહ્મ સદાનંદ સદગુરુ નાથ મહારાજ કી જય. તમે પણ દર્શન કરી લો. આ છે બેસવાનું પરિસર. બહાર નીકળવા માટે 3 નંબરનો ગેટ છે, 3 નંબરના ગેટ પરથી બહાર નીકળો ને એટલે આ જગ્યા આવે. અને પછી અહીંયાથી છે ને તમારે પેલા પ્રસાદીના લાડુ લેવા હોય ને તો અહીંયા આગળ છે પ્રસાદીના લાડુ લેવા માટે. આ લાડુ પ્રસાદ વિક્રી કેન્દ્ર, જેથી તમે પ્રસાદીના લાડુ લઈ શકો. બહુ સરસ દર્શન થઈ ગયા. લાડુ બાડુ લેવાઈ ગયા. દર્શન કરીને આવી ગયા છે. ફરી કરીને હવે આવી ગયા. આગળ નીકળીએ. દિવ્યા, કેવો અનુભવ રહ્યો મંદિરે દર્શન કરીને? અનુભવ તો બહુ સારો રહ્યો.
આગળ આપણે આવેલા અને અત્યારે આવ્યા ને બહુ ડિફરન્સ. એટલે ઘણી કઈ ને બધી કઈ વસ્તુ ઘણી બધી કંઈક મતલબ કંઈક ને બદલાયા જ કંઈક કરે. થતું જ રહે હા, અહીંયા આગળ. બદલાયા જ કરે. આગળ પ્રસાદી મંદિરના અંદર પરિસરમાં જ મળતો હતો. હા. હવે ગેટ નંબર 3 ને બહાર શોપિંગ સેન્ટર છે ત્યાંથી મળે છે. ને પાછું એમ પણ લખેલું કે એક પર્સન ને 5 જ લાડુ આપે, વધારે નહીં આપે એમ. એક પર્સનને 5 લાડુ અને એક પેકેટના 10 રૂપિયા પ્રમાણે ભાવ છે. તો હવે ધીમેથી અમે પાછા પાર્કિંગ તરફ જઈએ છીએ. ને જો એમ તો હવે વીઆઈપી લાઈનમાં જવાય નહીં, 200 રૂપિયા હોય, પણ હવે ઠીક છે, કોઈ વાર આવ્યા હોય બહુ ભીડ હોય તો જતું રહેવાય. અહીંયા આગળથી આ જે જગ્યા છે, આ આગળ લાઈનો દેખાય છે એ સિનિયર સિટીઝન માટે છે. સિનિયર સિટીઝનને અલગથી જવા દે છે, પણ આઈ થિંક એના માટે કંઈક પ્રોસેસ ડોક્યુમેન્ટ માંગે ને છે. તમે સિનિયર સિટીઝન બતાવો તો પાછું એનું પ્રૂફ આપવા પડે. હા, એટલે એમને એમ નહીં કહી શકાય કે આ સિનિયર સિટીઝન. એટલે સિનિયર સિટીઝન સાથે યંગસ્ટર આવ્યા હોય તો કદાચ છૂટા પડવાની બી પોસિબિલિટી લાગે મને. તો હવે પાર્કિંગ તરફ જઈએ છે, ગાડી મૂકેલી હતી ત્યાં, અને આગળ નીકળીએ. વલસાડ જશે? કેટલા લે છે? બહુ બહુ મોંઘા છે તમારે તો. ઓહો, ચાલો ચાલો તો પછી લઈ ઓકે લઈએ. ગાઈસ, અમે તો બહુ શાંતિથી દર્શન કરી આવ્યા. આ બાજુ તરબૂચ ખવાઈ રહ્યું છે. ચાલો બેસીએ. બધું ઘરેથી છે ને વ્યવસ્થા વ્યવસ્થા કરીને જ આવેલા છે. કાલે તો બાફેલી સિંગ ખાધી, તે પણ હોટલમાં બેસીને. આ ધરમપુરનું તરબૂચ અમે શિરડીમાં આવીને ખાયો. શિરડી આવ્યા ને રિટર્ન હવે નાસી જતા છે. દ્રાક્ષ નહીં ખાય એવું બને કે દ્રાક્ષને અત્યારે મોસમ ચાલે ને દ્રાક્ષના માંડવા છે, પણ દ્રાક્ષ લાગી નથી હજુ. અમે દ્રાક્ષની ખોજમાં છે અત્યારે. નહીં મળે. તોડી લીધેલી લાગે. મળી ગઈ છે મને અહીંયા પણ इस तरह से મસ્ત મીઠું. सूखी થઈ ગયેલી દ્રાક્ષ નહીં હે. સૂકી દ્રાક્ષ દ્રાક્ષ કઈ પૂરી કઈ થઈ પે ગઈ. દિવ્યા સૂકી દ્રાક્ષ તોડીને ખાધી છે, બંને લઈ લીધી છે. લઈ લીધી છે. બધી છે જોઈએ હવે ને આગળ. તોડી દીધેલી છે એટલે દેખાતી નહીં મને બાકી નીચે આમ ઝુમખું લાગેલું છે, આવી રીતના લાગેલી હોતી.
ચલો દ્રાક્ષ તો માંડવો જોવા મળ્યો પણ લાગેલી દ્રાક્ષ દેખાય નહીં એટલે વાપસ જઈએ. શું કે નીકળીએ ને હવે આગળ. દિવ્યા પણ ખાલી હાથે જ નીકળી છે. નહીં ખાલી હાથે નહીં, એક નાનું જૂનું લાવી. ચલો મળીએ આગળ. કઈ કેવું છે તારે? દ્રાક્ષ બહુ મીઠી છે. ઓકે ચલો તો કોઈ જગ્યાએ એવું દેખાય ત્યાં બીજા રૂમ નેક્સ્ટ જગ્યાએ જોઈએ. ક્યાં બોલતા હે? કાંદા લેવાના થક ગયા. કાંદા લેવાના. હું ઉચકીને ફર્યા કર. કાંદા 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 એક 20 રૂપિયા કાંદા 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો 22 રૂપિયાના કિલો આપવાના હતા. લેતા ગયા ને તો 25 રૂપિયા કિલો, પછી 22 રૂપિયા, 20 રૂપિયા પર આવ્યા છે. જો એનું ફૂલ બહુ સરસ. કાંદાનું ફૂલ લીધું છે. કાંદા 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 કાંદા